सततं निजमूर्तिचिन्तकानाम् अधिकश्वेतमनोहर प्रकाशे हृदिदर्शितरम्यदिव्यरूपं भगवन्तं तमहं हरिं नमामि। बोलो स्वामीनारायण भगवाननी, श्री लक्ष्मीनारायण देव, श्री नरनारायण देव, श्री वड़ताल धामनी जय, श्री लक्ष्मीनारायण देव द्विशताब्दी महोत्सवनी जय। इष्टदेव भगवान श्री हरि वड़ताल बिहारी श्री हरि कृष्ण महाराज लक्ष्मीनारायण देवादिक भगवत स्वरूपो एमનું દિવ્ય સાનિધ્ય છઠ્ઠા વાર્ષિક પાટોત્સવ એમાં આપણને સર્વને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને દિવ્ય દર્શન આપવા માટે ધર્મકુળ પરિવાર સહિત પધારેલા એવા પૂજ્ય મહારાજશ્રી, અહીંયા ભગવાનની લીલા ચરિત્રોની કથા સંભળાવતા એવા વક્તાશ્રી ધર્મપ્રકાશદાસજી સ્વામી, આપણને અહીંયા અને દેશ વિદેશમાં બધે જ પોતાના દિવ્ય કથામૃતનું પાન કરાવીને જેમણે વડતાલ ગાદીના સત્સંગનું ખૂબ પોષણ કર્યું છે એવા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, હમણાં જ આપણને સેવાની પ્રેરણા આપી એવા દાવની મંદિરના મહંત શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, સાળીંગપુર મંદિરના પૂર્વ મહંત શ્રી સત્યપ્રકાશદાસજી સ્વામી, તેમજ અમારી સાથે પધારેલા વિશ્વવિહારી સ્વામી, રાજુ ભગત, દીપક ભગત, અન્ય સંતો મુક્ત સ્વામી, અહીંના જે સદાય આપણને સત્સંગનું પોષણ કરે છે બધા, અને સર્વે હરિભક્તો, સર્વને જય સ્વામિનારાયણ। આવતીકાલે મહારાજ શ્રીજી મહારાજની અંતર્ધ્યાન તિથિ છે, આપણો પાટોત્સવ છે। શ્રીજી મહારાજ જ્યારે આ લોકમાં પધાર્યા અને આપણા જેવા મુમુક્ષ માટે જે કાર્યો કર્યા, તે વખતમાં જે મુમુક્ષ હતા એમણે તો પ્રગટ ભગવાનના યોગે કરીને એ ભગવાનની સેવામાં જોડાવાનું કાર્ય સાધી લીધું। ત્યાર પછી ભવિષ્યમાં આપણા જેવા જે મુમુક્ષ થશે પૃથ્વી ઉપર અને એની મુક્તિ કેવી રીતે થશે એની ચિંતા કરીને મહારાજે આપણને મંદિરોની સ્થાપના કરી અને પોતાના સ્વરૂપો પધરાવ્યા કે જ્યાં ઉપાસનાનું કાર્ય આપણે કરી શકીએ। શ્રીજી મહારાજે મધ્યના 27માં કીધું એ પ્રમાણે કે ઉપાસનાના માર્ગમાં અંધ પરંપરા ન પરવર્તે એટલા માટે મહારાજ કે મેં ત્યાગ અને દયાનો પક્ષ મોડો કરી અને મંદિરોનું નિર્માણ કરી અને ભગવત સ્વરૂપ સ્થાપન કર્યા છે। તેવી જ રીતે પોતાના સ્થાને આપણે કોને ગુરુ કરવા એ ગુરુના માર્ગમાં આપણે ભૂલા ન પડીએ એટલે શ્રીજી મહારાજ આપણને પોતાના સ્થાને ગુરુપદ ધર્મકુળમાં સ્થાપન કરીને આપ્યું છે। અને આ બધી જ બાબતો આપણા કલ્યાણ માટેની શાસ્ત્રોમાં લખીને આપી છે। એટલે આ 3 સંકલ્પો મહારાજના મુખ્ય હતા, જે આપણા બધા જેવા ભવિષ્યમાં થનારા મુમુક્ષો માટે, તે વાત સતાન સ્વામી સત્સંગ જીવનમાં લખેલી છે। તો એવી રીતે આપણા ગુરુસ્થાને જે મહારાજશ્રી છે એમના માટે ગુરુપદ સ્થાપન કર્યા પછી મહારાજ આપણને એમ કહે છે, માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ, અન્ય જન જેવા એ નહીં, જાણજો એ છે મોટા દેવ। આપણા સંતો અને શાસ્ત્રો એમ બતાવે છે કે આપણે ભગવાનના સ્થાને, મહારાજ કે અમારા સ્થાને રહ્યા છે અને લક્ષ્મીનારાયણ દેવ એ જ ભગવાનનું સ્વરૂપ છે અને બધે જ પૃથ્વી ઉપર એ સ્થિર મૂર્તિ છે, જેને અચળ મૂર્તિ કહેવાય કે ચલાયમાન ન થાય, પણ એ એની પ્રતિમા રૂપે, એના પ્રતિનિધિ રૂપે મહારાજશ્રી
અને માતુશ્રી આ પૃથ્વી ઉપર વિચરણ કરીને આપણને લક્ષ્મણદેવનો યોગ કરાવે છે, અથવા એમનો પૂજન, એનો ભાવ, એનું અર્ચન આપણે કરી શકીએ. જે ત્યાં જઈને આપણે નથી કરી શકતા એ કાર્ય આપણે અહીંયા ઘર બેઠા થઈ શકે છે. એટલા માટે મહારાજ શ્રી, માતુશ્રી, લાલજી મહારાજ સમગ્ર ધર્મકુળ સંત મંડળ સાથે વિચરણ કરે છે. તો એની ઘણી બધી આજ્ઞાઓ લખી છે, પણ એમાં મહારાજ આપણને શું કહેશે કે એ વાળે તેમ વળજો રે, એના કામકાજમાં ભળજો રે. હું મહારાજશ્રી સાથે ગાદીએ બેઠા ત્યારથી વિચરણ કરતો હોઉં છું દેશ વિદેશમાં. તો એમનું શું લક્ષ્ય છે તમને બધાને પણ ખબર પડી છે કે જ્યાં જ્યાં મુમુક્ષો વસે છે, દેશમાં હોય કે વિદેશમાં હોય, અને તેમાં પણ ખાસ કરીને વડતાલ દેશના ભક્તો જે તે વિસ્તારમાં વસતા હોય ત્યાં એમને માટે મંદિર થાય અને એ મંદિરમાં રહીને એ લોકો શાંતિથી મૂળ સંપ્રદાયની ઉપાસના પ્રમાણે સત્સંગનો લાભ લઈ અને પોતાની મુક્તિનું કાર્ય સાધી શકે. એટલા માટે મહારાજશ્રી વિચરણ કરીને દેશ વિદેશ માટે છેવાડે સુધી પણ મુમુક્ષુ રહેતા હોય અને વડતાલ ગાદીના આશરાની જેમને ઈચ્છા હોય તો એ આશરો હોય, એનો આશરો વધારે ને વધારે દ્રઢ થાય એ માટેનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે એ પ્રયત્નમાં શ્રીજી મહારાજ આપણને આજ્ઞા કરે છે એમના કામકાજમાં ભળજો. એ જે કાર્ય કરી રહ્યા છે મંદિરો નિર્માણનું કે સત્સંગ વૃદ્ધિનું અને વિચરણનું, આ બધા કાર્યોમાં જો આપણે તન મન ધનથી ભળીએ, એમને સહકારરૂપ બનીએ, એ કાર્યમાં વિઘ્નરૂપ તો ન જ બનીએ પણ એમાં સહકારરૂપ બનીએ અને એ શ્રીજી મહારાજનું જે ગાદી સ્થાન છે અથવા મૂળ સંપ્રદાય છે એને આપણે દ્રઢ નિષ્ઠા રાખીએ. અહીંયા આપણને એવું જ એ કાર્યના ભાગરૂપે મંદિર બન્યું છે. ત્યારે એમની પ્રતિષ્ઠા મહારાજશ્રીએ 6 વર્ષ પહેલાં કરી છે અને આપણે કીધું છે કે આ સંકલ્પ સિદ્ધ જે મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ છે એ તમારા સર્વ કાર્યોને સિદ્ધ કરશે અને તમને અહીંયા પોતાનું સ્વરૂપ સેવાનું સુખ આપશે. તો એ સ્વરૂપને આપણે એવી દ્રઢતા રાખીએ. શ્રીજી મહારાજે નિશ્ચયની દ્રઢતા જે કીધી છે કે વજ્રની ખીલી વજ્રની પૃથ્વીમાં ખૂતે અને પછી ક્યારેય નીકળે નહીં, એવી રીતે આપણે આ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં વડતાલવાસી જે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ છે એમના આશ્રય અને અહીંના આશ્રય એવા દ્રઢ રહીએ કે ગમે તેવા વાવાઝોડા આવે, ગમે તેવું વ્યવહારિક વાતાવરણ બને પણ આપણી નિષ્ઠામાં ડગમગાટ જરા કંઈ ન થવો જોઈએ. વ્યવહાર તો ચાલતો જ રહેવાનો છે અને વ્યવહારમાં એમાં સાગરની જેવું છે, એમાં ભરતી નવટ આવ્યા જ કરવાની છે. પણ વ્યવહારિક કાર્યોના લીધે આપણી નિષ્ઠાનો ડગમગાટ ક્યારેય ન થવો જોઈએ. દુનિયા ડગી જાય પણ આપણું મન ન ડગવું જોઈએ, એવી આપણે દ્રઢ નિષ્ઠા થાય એવા મહારાજશ્રી અને સંતોના આશીર્વાદ મળે. એટલી વાત કહી અને મારી વાણીને વિરામ આપું છું. પૂજ્ય રામદાસજી સ્વામીએ આપણને અહીંયા